131 શહીદ પરિવારના પરિવારજનો આપણી વચ્ચે ઉપસ્થિત છે। મિત્રો, હર કોઈ વ્યક્તિમાં રાષ્ટ્ર પ્રત્યે ભાવ હોય છે અને એ ભાવ પ્રગટ કરવા માટેના જ્યારે જ્યારે પ્રસંગ આવે તે પ્રસંગમાં રાષ્ટ્રપ્રેમી માણસ પોતે સામેલ થતો હોય છે। આ સુરતની ધરતી સમગ્ર દુનિયામાં આ દેશનું ગૌરવ વધે એ માટે હર હંમેશ કાર્યક્રમો કરે છે। આ સુરતવાસી, અમારું સુરતનું પાણી, અમારા સુરતના બિઝનેસમેનો, અમારા સુરતના સામાજિક લોકો, અમારા સુરતના આમ નાગરિકો, એમાં એક દેશ પ્રત્યેની ભાવના અદ્ભુત છે અને એ અદ્ભુત ભાવના પ્રગટ કરવા માટે આ પ્રકારના વિચારો આવતા હોય કે અમારા દેશની રક્ષણ, આપણે દુનિયાના દેશોમાં જોઈએ છીએ કે બે દેશ વચ્ચે યુદ્ધ થાય। આપણે રશિયા યુક્રેન વિશે જોયું, હમણાં જ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે જોયું। ત્યારે દેશના નાગરિકો અન્ય દેશોમાં જઈ અને આશરો લેવા માટે કરગરતા હોય અને અમારા દેશના સૈનિકો દુનિયાભરના અમારા દુશ્મનોને જડબાતોડ જવાબ દેતા હોય। એ અમારા ભારતના વીરોની સેના, એ અમારા અદ્ભુત ભારત। દુનિયાના જે ત્રાસવાદ કે જે દેશને રક્ષણ કરતા અમારા દેશ ઉપર, અમારા દેશને નુકસાન પહોંચાડવા માંગતા હોય એની સામે સાચી લડવું। દેશની રક્ષા કરવા માટે દુનિયાના દેશોના સેના સાથે અમારા દેશના બહાદુર સૈનો સામે સાચી લડે અને કોઈ વાર લડતા દેશની રક્ષા કરતા એક શહીદ થઈ જાય અને એ શહીદ પરિવાર માટે 141 કરોડ લોકો દેશના જે કંઈ ભાવ છે એ ભાવ પ્રગટ કરવા માટેનો આ કાર્યક્રમ છે। 2.5 લાખ રૂપિયા કદાચ આપણે આપશું, એ એક ઔપચારિક વ્યવસ્થા છે, પણ દેશ પરિવારની સાથે છે। દેશ જે શહીદ પરિવાર છે, એમના બાળકો છે, એમની પત્ની છે, એમના મા બાપો છે, એમનું પરિવાર છે, એનું ગામ છે, એ આખા લોકો એવું ફીલ કરે કે દેશ અને દુનિયા અમારી સાથે છે। એ માટે મારુતિ વીર જવાન ટ્રસ્ટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ સુરત હર હંમેશ હર કોઈ જગ્યાએ સારું કામ કરે છે। આ મારુતિ વીર જવાન ટ્રસ્ટનો મૂળ ઉદ્દેશ છે કે દેશની સરહદ કરતા સૈનિક પરિવારોને એક ફીલ થવું જોઈએ, અહેસાસ થવો જોઈએ કે દેશ અમારી સાથે છે। અને એ જે મારુતિ વીર જવાન ટ્રસ્ટનો જે પ્રયાસ છે, એ પ્રયાસને સુરતના ઇન્ડસ્ટ્રી, અમારા અહીંયા ઉદ્યોગપતિઓ બધા બેઠા છે, અમારે ગોવિંદભાઈ હોય, અમારે છવજીભાઈ ધોળકિયા હોય, અમારે લાલજીભાઈ, આ બધા ઉદ્યોગપતિઓએ અને આમ લોકોએ પણ સહયોગ કાયમ કર્યો છે અને આ અહીંયા વર્ષોથી આ બધું કામ થઈ રહ્યું છે। એટલે અમારે લવજીભાઈ બાદશાહ હોય, અમારે નનુભાઈ સાવલિયા, કઠિન પરિસ્થિતિઓમાં આ બધા કામો કરી અને એક પ્રયાસ થયો છે। એટલે સુરતની ધરતી ઉપર એક રાષ્ટ્રીય કથા થઈ અને એ રાષ્ટ્રીય કથા થઈ અને આ એક આખી વ્યવસ્થા ઊભી થઈ અને એ વ્યવસ્થા હર સમયે દેશના સૈનિકોને પ્રોત્સાહિત કરવા માટેની છે। એમને આપણે વધારેમાં વધારે એમના પરિવારને એવો અહેસાસ કરાવવા માંગીએ છીએ કે દેશ તમારી સાથે છે અને એ દેશ છે જ। સરકારનું કામ કરે છે, સંરક્ષણ વિભાગ પણ એમનું જે કંઈક એમનું દાયિત્વ છે એ નિભાવે સારી રીતે, પણ આમ નાગરિકની પણ એક ફરજ બને છે અને એ ફરજ પૂરી કરવા માટેનો આ કાર્યક્રમ છે। એટલે મારુતિ વીર જવાન ટ્રસ્ટ સાથે જોડાયેલી તમામ વ્યવસ્થાને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપી અને આજે આપણી વચ્ચે જે શહીદ પરિવારો છે એને હું હૃદયથી વંદન કરીને મારી વાત પૂરી કરું છું। આભાર।